ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ વ્હીકલ ડિફરન્ટ સિસ્ટમ્સ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટમાં ટ્રબલ શૂટિંગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે જેની અંદર વ્હીકલના જે અલગ અલગ કમ્પોનન્ટ અને અલગ અલગ સિસ્ટમની અંદર જે પ્રોબ્લેમ પેદા થાય ઉપરાંત તેના માટેના કારણો અને તેના માટેના ઉપાયો. તો તેમાં આપણે આજે ચર્ચા કરીશું એર બ્રેકની અંદર જે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તેના વિશે. તો સૌથી પહેલા આપણે જોઈએ ડ્રાયર ઇઝ કોન્સ્ટન્ટલી સાયકલિંગ ઓર પર્જિંગ. એટલે કે ડ્રાયર જે છે તે કન્ટિન્યુઅસ સાયકલિંગ દરમિયાન અને પર્જિંગ દરમિયાન ચાલુ રહે છે. તો કોઝિસની અંદર જોઈએ એક્સેસિવ સિસ્ટમ લીક. સિસ્ટમ જે છે તે વધારે પડતી લીક હોય તો રિપેર ધ એર લીક, એટલે કે એર જ્યાંથી લીકેજ થતી હોય તેને રિપેરિંગ કરવું. ડિફેક્ટિવ ગવર્નર ડિફેક્ટિવ હોય, ચેક ધ ગવર્નર ફોર ધ પ્રોપર કટ આઉટ પ્રેશર એન્ડ એક્સેસિવ લીકેજ, રિપેર ઓર રિપ્લેસ ધ ગવર્નર. એટલે કે ગવર્નરના પ્રોપર કટિંગ અને કટ આઉટ ઓપરેશન માટે પ્રેશર અને લીકેજ માટે ચેક કરવામાં આવે છે અને જો જરૂરી જણાય તો આવા કિસ્સામાં તેને રિપેરિંગ કરવામાં આવે છે, નહીતર ગવર્નરને રિપ્લેસ કરવું પડે છે. ડિફેક્ટિવ વન વે વાલ્વ બિટવીન એર ડ્રાયર એન્ડ વેટ ટેન્ક. વેટ ટેન્ક અને એર ડ્રાયર વચ્ચે જે વન વે વાલ્વ ઉપયોગમાં આવે છે તે ખામીવાળો હોય, ડિફેક્ટિવ હોય. તો ચેક ટુ સી ઇફ એર ઇઝ પાસ થ્રુ ધ ચેક વાલ્વ. તો જો એર ચેક વાલ્વમાંથી પાસ થતી હોય તો આવા કિસ્સામાં તેને ચેક કરવું બનતું હોય છે. કિંક ઓર પ્લગ ડિસ્ચાર્જ લાઇન પ્લગ આઉટ થઈ ગયું હોય અથવા કિંક અથવા ચોટી ગયું હોય તો કે ચેક ટુ સી ઇફ ધ એર પાસ થ્રુ ધ ડિસ્ચાર્જ લાઇન. ચેક ફોર કિંક, બેન્ડ ઓર એક્સેસિવ કાર્બન ડિપોઝિટ. ક્લીનર, રિપ્લેસ ડિસ્ચાર્જ લાઇન. સૌથી પહેલા જે જગ્યાએથી એર પાસ થાય છે તેની ડિસ્ચાર્જ લાઇનને ચેક કરવાની. ત્યારબાદ તેમાં કોઈ પણ જાતનું બેન્ડ થયું હોય કે કાર્બન એની અંદર જમા થઈ ગયા હોય અથવા તો કિંક થયું હોય તો તેના માટે ચેક કરવાનું અને ત્યારબાદ ડિસ્ચાર્જ લાઇનને પૂરેપૂરી સાફ કરવાની અથવા તો રિપ્લેસ કરી દેવાની. નેક્સ્ટ પ્રોબ્લેમ છે વોટર એન્ડ સ્લજ અપિયર ઇન વેટ ટેન્ક. વેટ ટેન્કની અંદર પાણી અને સ્લજ એટલે કે કચરો જમા થયો હોય તો કે પ્લગ ડિસિકેન્ટ કાર્ટ્રીજ ઓર ફિલ્ટર. પ્લગ કરેલા ડેસિકેન્ટ કાર્ટ્રીજ અને ફિલ્ટર પ્લગ થઈ ગયા હોય, ચોકઅપ થઈ ગયા હોય તો કે રિપ્લેસ ડેસિકન્ટ કાર્ટ્રીજ ફિલ્ટર. ડેસિકન્ટ કાર્ટ્રીજ ફિલ્ટરને રિપ્લેસ કરી દેવાનું. ઇમ્પ્રોપર લેન્થ ઓફ ઓર મટીરિયલ ઓફ ધ ડિસ્ચાર્જ લાઇન. ડિસ્ચાર્જ લાઇનની લંબાઈ બરાબર ના હોય અથવા તો તેના માટેનું જે મટીરિયલ જે છે તે ખોટું ઉપયોગ કરવામાં આવ્યું હોય. યુઝ ધ minimum of 6 foot tubing for the 2 cylinder compressor, 10 foot for 1 cylinder compressor. Flex hose can be sustained at the ratio of 1 to 0.5 of the flex hose for each one of metal. એટલે કે જો બે કોમ્પ્રેસર 2 સિલિન્ડર કોમ્પ્રેસર હોય તો આવા કિસ્સામાં ટ્યુબની લેન્થ જે છે તે મિનિમમ 6 ફૂટની હોય. જો સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર હોય તો તેની ટ્યુબિંગની લેન્થ 10 ફૂટની હોય અને ફ્લેક્સ હોઝનો જે સસ્ટેન રેશિયો જે છે તે 1 થી 0.5 હોય છે ફ્લેક્સ હોઝ માટે પ્રત્યેક 1 ઇંચ મેટલની માટે. રિસ્ટ્રિક્ટેડ પર્જ ઓફ ઓરિફિસ. પર્જ ઓરિફિસ જે છે તે જામ થઈ ગયું હોય, ચોકઅપ થઈ ગઈ હોય તો ક્લીન ઓરિફિસ વિથ ધ સ્મોલ ડ્રીલ બીટ ઓર વાયર. એટલે કે ઓરિફિસની અંદર જે હોલ જે છે
તેને વાયરની મદદથી અથવા તો જે નાનું ડ્રીલ બીટ હોય તો તેની મદદથી સાફ કરી દેવાની. નો પર્જ સાયકલ. પર્જ સાયકલ ના હોય. તો કે ચેક ફોર ધ પ્રોપર કોમ્પ્રેસર ઇન્સ્ટોલેશન. કોમ્પ્રેસરના પ્રોપર ઇન્સ્ટોલેશન માટે તેને ચેક કરી લેવાનું. કોમ્પ્રેસર પાસિંગ એક્સેસિવ ઓઇલ. કોમ્પ્રેસર જે છે તે વધારે પ્રમાણમાં ઓઇલ ફ્લો કરે છે. તો કે રિપ્લેસ કોમ્પ્રેસર ઇફ નેસેસરી. જો જરૂર જણાય તો આવા કિસ્સામાં કોમ્પ્રેસરને રિપ્લેસ કરી દેવાનું. સેફ્ટી વાલ્વ ઓન એર ડ્રાયર ઓપન ડ્યુરિંગ ધ ઓપરેશન. ઓપરેશન દરમિયાન ડ્રાયર ઉપરનો સેફ્ટી વાલ્વ ઓપન કન્ડિશનમાં આવી જાય. કારણ છે પ્લગ ઓર સેચ્યુરેટેડ ડેસિકેન્ટ કાર્ટ્રીજ ઓર ફિલ્ટર. ડેસિકેન્ટ કાર્ટ્રીજ અથવા ફિલ્ટર જે છે તે ચોકઅપ થઈ ગયા હોય અથવા તો સેચ્યુરેટેડ કન્ડિશનની અંદર આવી ગયા હોય. રિપ્લેસ ડેસિકન્ટ કાર્ટ્રીજ ઓર ફિલ્ટર. ડેસિકન્ટ કાર્ટ્રીજ અથવા તો ફિલ્ટરને બદલી નાખવાના. ડિફેક્ટિવ વન વે ચેક વાલ્વ. વન વે ચેક વાલ્વ જે છે તે ખામીવાળો હોય. ચેક ટુ સી ઇફ એર ઇઝ પાસ થ્રુ ચેક વાલ્વ. રિપેર ઓર રિપ્લેસ ચેક વાલ્વ. તો સૌથી પહેલા એર વાલ્વને વન વે વાલ્વ જે છે તે એર પાસિંગ કરે છે કે નહીં તે ચેક કરવાનું અને જો જરૂરી જણાય તો તેને રિપેર કરવાનો, નહીતર રિપ્લેસ કરી દેવાનો. રિસ્ટ્રિક્ટેડ ડિસ્ચાર્જ લાઇન. ડિસ્ચાર્જ લાઇનની અંદર કાંઈ પણ જાતની ખરાબી હોય અથવા તો તે ચોકઅપ થઈ ગઈ હોય તો રેમેડીઝ છે ક્લીન ઓર રિપ્લેસ ધ એર ડિસ્ચાર્જ લાઇન. ડિસ્ચાર્જ લાઇનને ક્લીન કરી દેવાની અથવા તો સાફ કરી દેવાની. કોન્સ્ટન્ટ લીક ઓફ એર ફ્રોમ ધ પર્જ વાલ્વ. પર્જ વાલ્વમાંથી કન્ટિન્યુઅસ એર લીક થતી હોય તો કે પર્જ કંટ્રોલ લાઇન કનેક્શન ટુ ધ રિઝર્વોયર ઓર એક્ઝોસ્ટ પોર્ટ ઓફ ધ ગવર્નર. ગવર્નરના એક્ઝોસ્ટ પોર્ટ અને રિઝર્વોયર અને પર્જ કંટ્રોલ લાઇનના જે કનેક્શન જે છે તે બરાબર ના હોય તો કે પર્જ કંટ્રોલ લાઇન મસ્ટ બી કનેક્ટેડ ટુ અનલોડેડ પોર્ટ ઓફ ધ ગવર્નર. એટલે કે પર્જ કંટ્રોલ લાઇન જે છે તે હંમેશા ગવર્નરના અનલોડન પોર્ટની સાથે જોડવી જરૂરી બનતી હોય છે. ઇનલેટ એન્ડ આઉટલેટ એર કનેક્શન રિવર્સ. ઇનલેટ અને આઉટલેટના કનેક્શન ખોટી રીતે દેવામાં આવ્યા હોય તો પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. તો કોમ્પ્રેશન ડિસ્ચાર્જ લાઇન મસ્ટ બી કનેક્ટેડ ટુ ડ્રાયર ઇનલેટ પોર્ટ. અને કોમ્પ્રેશનની જે ડિસ્ચાર્જ લાઇન છે તેને હંમેશા એર ડ્રાયરના ઇનલેટ પોર્ટની સાથે જોડવી જરૂરી બને છે. પર્જ વાલ્વ ફ્રોઝન ઓપન. પર્જ વાલ્વ જે છે તે ફ્રોઝન થઈ ગયો હોય અને ઓપન પણ થઈ ગયો હોય તો કે રિપ્લેસ ઓર રિપેર થર્મોસ્ટેટ ઓર હીટર. અથવા તો હીટરને સૌથી પહેલા ચેક કરવાનું, જરૂરી જણાય તો રિપેર કરવાનું, નહીં તો તેને રિપ્લેસ કરી દેવાનું. ચેક ટુ સી ઇફ ધ એર પાસ થ્રુ ડિસ્ચાર્જ લાઇન. ચેક ફોર ધ કિંક, બેન્ડ ઓર એક્સેસિવ કાર્બન ડિપોઝિટ. ત્યારબાદ એર પાસ જે છે તે ડિસ્ચાર્જ લાઇનમાંથી થાય છે કે નહીં તે માટે ચેક કરવામાં આવે છે અને જો ના થતી હોય તો આવા કિસ્સામાં કિંક, બેન્ડ અને એક્સેસિવ કાર્બન ડિપોઝિટ થઈ હોય તો તેના માટે પણ લાઇનને ચેક કરવી જરૂરી બનતી હોય છે. ચેક ગવર્નર ફોર ધ પ્રોપર કટઆઉટ પ્રેશર એન્ડ એક્સેસિવલી લીકેજ. રિપેર ધ ઓર રિપ્લેસ ધ ગવર્નર. એટલે કે ગવર્નરને તેના કટિંગ અને કટઆઉટની માટે ચેક કરવામાં આવે છે કે જેથી પ્રોપર પ્રેશર જે છે તે મેન્ટેન થાય છે કે નહીં અથવા તો કોઈ લીકેજ વધારે થાય છે કે નહીં તેના માટે ચેક કરવામાં આવે છે અને જો જરૂરી જણાય તો આવા કિસ્સામાં ગવર્નરને બદલાવવો પડતો હોય છે. એર ડ્રાયર ડઝ નોટ પર્જ ઓર એક્ઝોસ્ટ એર. એર ડ્રાયર જે છે તે હવાને સાફ કરતો નથી અને એક્ઝોસ્ટ કરતો નથી. લાઇન બિટવીન ધ ગવર્નર એન્ડ ડ્રાયર કિંક, પ્લગ, બ્રોકન ઓર ફ્રોઝન. ગવર્નર અને ડ્રાયરની વચ્ચેની જે લાઇન જે છે તે કા કિંક થઈ ગઈ હોય, કા ચોકઅપ થઈ ગઈ હોય, કા તૂટી ગઈ હોય, કા જામી ગઈ હોય તો ચેક ફોર મેક શ્યોર એર ફ્લો થ્રુ પર્જ કંટ્રોલ લાઇન when the compressor is unloaded. Clean or replace purge control line. તો કે સૌથી પહેલા પર્જ કંટ્રોલ લાઇન જ્યારે કોમ્પ્રેસર બંધ હોય
તે સમયગાળા દરમિયાન એરનો ફ્લો ચેક કરવાનો. જો જરૂરી જણાય તો પર્જ કંટ્રોલ લાઇનને રિપ્લેસ કરવાની અને જો તે જામી ગઈ હોય તો આવા કિસ્સામાં તેને સાફ કરીને યોગ્ય કરવાની. ફોલ્ટી હીટર ઓર ગવર્નર થર્મોસ્ટેટ. થર્મોસ્ટેટ અથવા તો હીટર જે છે તે ફોલ્ટી હોય તો રિપેર ઓર રિપ્લેસ થર્મોસ્ટેટ ઓર હીટર. થર્મોસ્ટેટ અથવા તો હીટરને રિપેર કરવાનું અથવા તો રિપ્લેસ કરવાની. નેક્સ્ટ છે ફોલ્ટી પર્જ વાલ્વ. પર્જ વાલ્વ ખામીયુક્ત હોય, ખરાબ થઈ ગયો હોય. આફ્ટર ડિટરમાઇનિંગ ધ એર રીચ પર્જ વાલ્વ રિપેર પર્જ વાલ્વ. પહેલા એર જે છે તે પર્જ વાલ્વ સુધી પહોંચે છે કે નહીં તે ચેક કરવાનું અને જો જરૂર જણાય તો આવા કિસ્સામાં પર્જ વાલ્વને રિપેર કરી દેવાનું. સ્લો એર પ્રેશર બિલ્ટઅપ. પ્રેશર એર માટેનું જે છે તે ઓછું જનરેટ થાય છે તો રિસ્ટ્રિક્ટેડ લાઇન ચોકઅપ થઈ ગઈ હોય, બ્લોકેજ થઈ ગઈ હોય. ચેક ટુ સી ઇફ એર પાસ થ્રુ ધ ડિસ્ચાર્જ લાઇન. ચેક ફોર કિંક બેન્ટ એક્સેસિવ કાર્બન ડિપોઝિટ. ક્લીનર રિપ્લેસ ડિસ્ચાર્જ લાઇન. સૌથી પહેલા એર ડિસ્ચાર્જ લાઇન માટેનું એર પાસ જે છે પાથ જે છે થાય કે છે કે નહીં તે ચેક કરવાનો. ત્યારબાદ તેની અંદર કિંક છે, બેન્ડ છે કે વધારે પડતા કાર્બન ડિપોઝિટ છે તેના માટેનું ચેક કરવાનું અને જો જરૂરી જણાય તો તેને સાફ કરી દેવાની, નહીતર તેને ડિસ્ચાર્જ લાઇનને રિપ્લેસ કરી દેવાની. પ્લગ ડેસિકાન્ટ ઓર ફિલ્ટર. ફિલ્ટર અને ડેસિકાન્ટ જે છે તે ચોકઅપ થઈ ગયા, પ્લગ થઈ ગયા હોય તો રિપ્લેસ ડેસિકાન્ટ કાર્ટ્રીજ. ડેસિકાન્ટ કાર્ટ્રીજને બદલી નાખવાની. છેલ્લો પ્રોબ્લેમ છે હીટર ઇનઓપરેટિવ. હીટર જે છે તે બરાબર રીતે કામ કરતું નથી તો કે બ્રોકન વાયર ઓર ધ બેડ કનેક્શન. કાં તો વાયર તૂટી ગયા હોય અથવા તો કનેક્શન ખરાબ થઈ ગયા હોય. રિપેર ઓર રિપ્લેસ વાયરિંગ ટુ હીટર. હીટર માટેનું વાયરિંગ જે છે તેને ચેક કરી લેવાનું. જો જરૂર જણાય તો રિપેર કરી દેવાનું, નહીંતર આખું બદલી નાખવાનું. બ્લોવન ફ્યુઝ જે છે તે બળી ગયો હોય, ઉડી ગયો હોય. ચેક ફ્યુઝ એન્ડ રિપ્લેસ ઇફ નેસેસરી. ફ્યુઝને ચેક કરવાનો અને જરૂર જણાય તો રિપ્લેસ કરી દેવાનો. ડિફેક્ટિવ થર્મોસ્ટેટ. થર્મોસ્ટેટ ખામીવાળું થઈ જાય તો આવા કિસ્સામાં રિપેર ઓર રિપ્લેસ ધ થર્મોસ્ટેટ. જો થર્મોસ્ટેટ વધારે પડતું ખામીવાળું હોય તો બદલી નાખવાનું, નહીંતર તેને રિપેર કરી દેવાનું. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું કાર ટાયર પ્રોબ્લેમ કોઝિસ એન્ડ રેમિડીઝ. કારના ટાયરની અંદર જે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો તેના માટેના કારણો કયા છે અને તેના ઉપાયો કયા કયા છે તે વિશે. સૌથી પહેલા આવે છે બોથ એજ વન. બંને તરફની એજ જે છે તે ઘસાઈ ગઈ હોય. અંડર ઇન્ફ્લેશન. ટાયરના અંડર ઇન્ફ્લેશનને કારણે આવું થતું હોય છે. એડ મોર એર. ચેક ફોર ધ લીક. ટાયરની અંદર હવા ભરો અને જો લીકેજ થતું હોય તો તેના માટે ચેક કરો. સેન્ટર થ્રેડ વોર્મ એટલે જે વચ્ચેનો પટ્ટો જે છે થ્રેડનો તે વધારે ઘસાતો હોય તો આવું થવાનું કારણ છે ઓવર ઇન્ફ્લેશન. ઓવર ઇન્ફ્લેશનને કારણે આવું થાય છે. લેટ એર આઉટ ટુ ધ મેન્યુફેક્ચરર સ્પેસિફિકેશન. એટલે કે મેન્યુફેક્ચરના સ્પેસિફિકેશન પ્રમાણે હવાને તેમાં નાખો. વન સાઇડેડ વિયર. ટાયરનો એક તરફનો ઘસારો. પુઅર એલાઇનમેન્ટ. વ્હીલ એલાઇનમેન્ટ જે છે તે બરાબર કરવામાં આવેલું ના હોય તો આવા કિસ્સામાં એની રેમિડીઝ છે હેવ વ્હીલ અલાઇન. વ્હીલને પ્રોપર અલાઇન કરવાના. ટ્રેડ વર્મ અનઇવનલી વિથ ધ બાલ્ડ સ્પોટ, કપ્સ ઓર સ્કેલોપ. એટલે કે થ્રેડ જે છે તે અનઇવનલી ઘસારો થતો હોય અને તેના ઉપર ડાઘા પડતા હોય, સ્પોટ પડતા હોય, કપ અથવા તો સ્કેલ ઓફ થતું હોય તો તેના કારણો છે વ્હીલ ઇમ્બેલેન્સ એન્ડ ઓબ્લિક ઓર પુઅર અલાઇનમેન્ટ. વ્હીલનું બેલેન્સિંગ જે છે તે ખોરવાઈ ગયું હોય અથવા તો ખોટું હોય અથવા તો વ્હીલનું અલાઇનમેન્ટ જે છે તે બરાબર કરવામાં ના આવ્યું હોય. રેમિડીઝની અંદર છે હેવ વ્હીલ બેલેન્સ એન્ડ અલાઇન કે વ્હીલને બેલેન્સિંગ માટે ચેક કરો, વ્હીલને અલાઇનમેન્ટ માટે ચેક કરો અને જો તે કરવાની જરૂર હોય તો આવું કરવાની પ્રોસિજર છે તે પૂરી કરો. ઇરેટિકલી સ્પેસ બાલ્ડ સ્પોટ એટલે કે યોગ્ય જગ્યાએ અસમાન રીતે બાલ્ડ સ્પોટ. વ્હીલ ઇમ્બેલેન્સ ઓર વમ શોક.
વ્હીલ જે છે તે ઇમ્બેલેન્સ હોય અથવા તો તેના જે શોક જે છે શોક એબ્સોર્બર તે ઘસાઈ ગયા હોય તો કે હેવ વ્હીલ બેલેન્સ ઓર રિપ્લેસ ધ શોક્સ. વ્હીલને બેલેન્સ કરવાનું અને અથવા શોક એબ્સોર્બરને બદલી નાખવાના. એજીસ ઓફ ફ્રન્ટ ટાયર ઓનલી વન. આગલા વ્હીલના બંને જે છેડા એજ છે તે જ ઘસાતા હોય. ટેકિંગ કર્વ ટુ ફાસ્ટ. ટર્નિંગ લેતી વખતે વધારે ફાસ્ટ સ્પીડ ઉપર ચાલતા હોઈએ તો આવું થાય, તો સ્લો ડાઉન, સ્પીડ એ વખતે ધીમી રાખવી. શો ટૂથ ગિયર પેટર્ન. થ્રેડ ઉપર ટાયરની ઉપર શો ટૂથ ગિયરની ટાઈપની પેટર્ન જનરેટ થતી હોય તો એનું કારણ છે પુઅર અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ બરાબર કરવામાં ના આવ્યું હોય તો આવું થવાની સંભાવના રહે છે. હેવ વ્હીલ્સ અલાઇન એટલે કે વ્હીલને અલાઇન કરવાના. વિનિંગ, થમ્પિંગ એન્ડ અધર વિયર નોઇઝ. અલગ અલગ પ્રકારના ઘસારાના માટેના જે અવાજ આવતા હોય તો તેના કારણ છે પુઅર અલાઇનમેન્ટ, વોર્ન ટાયર ઓર શોક. કાં તો ટાયરનું અલાઇનમેન્ટ ખોટું હોય, ટાયર ઘસાઈ ગયું હોય, વ્હીલ અલાઇનમેન્ટ ના હોય અથવા તો શોક એબ્સોર્બરની અંદર ખામી હોય. હેવ વ્હીલ અલાઇન ઓફ બાય ન્યૂ ટાયર ઓર શોક્સ. વ્હીલને પ્રોપર અલાઇન કરવાના અથવા તો નવા ટાયર ખરીદી અને ફિટ કરવાના અને શોક્સ નવા એડ કરવાના. સ્ક્વિલિંગ ઓન કર્વ. ટર્નિંગ વખતે થોડોક ધીમો અવાજ આવતો હોય. પુઅર અલાઇનમેન્ટ ઓર અંડર ઇન્ફ્લેશન. અલાઇનમેન્ટ બરાબર ન હોય અથવા તો અંડર ઇન્ફ્લેશનને કારણે એવું થતું હોય છે. તો કે ચેક વિયર ઓન ધ થ્રેડ એન્ડ એક્ટ એકોર્ડિંગલી. થ્રેડના ઘસારા માટે ચેક કરવાનું અને જો તેમાં કોઈ પણ કારણ આપણને ખ્યાલ આવતો હોય તો તેના માટેના યોગ્ય પગલાઓ લેવાના. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ બીજી જે સિસ્ટમ હશે તો તેના વિશે ચર્ચા કરીશું.